હવે હું આમંત્રિત કરવા જઈ રહી છું અતિથિ વિશેષ ભ્રાતા મુકેશભાઈ, ધારાસભ્ય મહેસાણા, આપ સમાજ સેવામાં સદા તત્પર ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના અતિ સ્નેહી અને સહયોગી શ્રેષ્ઠ આચરણના ધની સદા હર્ષિત મુખ ભ્રાતા મુકેશભાઈને હું નમ્ર અનુરોધ કરીશ, આજના મંગલમય પ્રસંગમાં આપ આપના દિલના ઉદ્ગારો વ્યક્ત કરશો। દિલ में दया, आँखों में करुणा, होठों पे मुस्कान है, मुश्किल है मिल पाना, आप जैसा इंसान है, आप जैसा इंसान है। ओम शांति। આજે મહેસાણા શહેરની અંદર ઈશ્વરીય મહાવિદ્યાલય બ્રહ્માકુમારી સંસ્થાન દ્વારા આયોજિત તપસ્વી યુવક મહાસંમેલનમાં ઉપસ્થિત આદરણીય રાજયોગિની બ્રહ્માકુમારી ચંદ્રિકા દીદી, आचार्य महामंडलेश्वर संत श्री कमल किशोर जी महाराज जी, आदरणीय राजयोगिनी ब्रह्माकुमारी शरला दीदी, राजयोगिनी ब्रह्माकुमारी कुसुमबेन, मंच पर उपस्थित आदरणीय राजयोगी ब्रह्माकुमारी रामनाथ भाई, डिस्ट्रिक्ट एंड सेशंस जज माननीय श्री CM पवार साहेब, डिस्ट्रिक्ट एंड सेशंस जज माननीय श्री काले साहेब, मोटी संख्या में पधारेला महेसाणा शहरना सौ नागरिकों भाईओ और बहनों, आज आपणे बधा खुश नसीब छीए कि विश्वनी अंदर वर्षनी शरूआत કેટલાક દેશોની અંદર અંધાધૂંધ ગોળીથી થાય છે અને જ્યારે આજે આપણે આંગણે એક એવા કપલોનું સન્માન કરવા જઈ રહ્યા છીએ, થઈ રહ્યું છે કે જેમણે પોતાનું જીવન એ આધ્યાત્મિકની સાથે સાથે સંસારનું અને કલ્યાણ કઈ રીતે થાય એવા દિવસ સાથે આજે આપણે વર્ષની શરૂઆત કરી રહ્યા છીએ। અહીંયા આ યુગલો સિવાય આપણે સૌ સાંસારિક લોકો ના જીવનની અંદર એક સ્વપ્ન રહેલું હોય છે કે આપણા પરિવારની અંદર પરમ કૃપાળુ પરમાત્માના પ્રેમભર્યું સંતાનનો અવતરણ થાય અને જ્યારે એ બાળકનો જન્મ આપણા પરિવારમાં થાય છે ત્યારે એ પરમાત્મા જેટલું એટલું પવિત્ર હોય, એનું જીવન એટલું પવિત્ર હોય છે કે આપણે એનું કલ્પના પણ ન કરી શકીએ અને આ બાલ્યાવસ્થાનો સમય એ મારા મતે 15 વર્ષ સુધી એ બાલ્યાવસ્થા તરીકે એને આપણે ઓળખતા હોઈએ છીએ અને 15 થી 30 વર્ષની અંદર આ જ બાળક, આ જ પવિત્ર બાળક એ એના પરિવારના સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે, એની કારકિર્દીને સંપન્ન કરવા માટે એ એના અભ્યાસક્રમ સાથે જોડીને જ્યારે કોલેજ કાળમાં જાય છે ત્યારે એના શરીરની અંદર એક માયાનું બીજ એક વવાતું હોય, એના માયા પ્રત્યે એક અભિરુચિ જાગે, પૈસા પ્રત્યેનો પ્રેમ એ એની શરૂઆત થાય અને ત્યાર પછી એટલે 15 થી 30 આ એનો સમયગાળો હોય
અને 30 વર્ષની આસપાસ એ ગૃહસ્થ જીવનની અંદર જ્યારે પ્રવેશ કરે છે ત્યારે મોહની અંદર પ્રવેશ કરે છે. અને આ 30 થી 45 વર્ષનો સમયનો ગાળો એ ખરેખર આ સાંસારિક જીવનના પ્રત્યેક પુરુષ અને સ્ત્રીને લોભ, મોહ, માયા, અહંકાર ની અંદર એટલા બધા ની અંદર આવી જાય છે, એટલે કે ભગવાને જે આપણને પવિત્ર સ્વરૂપ આપેલું હતું, પવિત્ર જીવન જે આપ્યું હતું, એને ભૂલી જઈએ છીએ. અને 45 થી 60 વર્ષ એટલે કે લગભગ 50 વર્ષ પછી આપણે 51 વર્ષની અંદર વન અવસ્થામાં આપણે પ્રવેશ કરીએ છીએ, ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. પરંતુ આપણે ભૂલી જતા હોઈએ છીએ કે જે ભગવાને આપણને પવિત્ર જીવન આપ્યું હતું, અને પવિત્ર જીવનની અંદર ખરેખર શું ઉપયોગી છે એ ભૂલીને આપણે મોહ, માયા, અહંકાર, લોભ એની અંદર રચ્યા પચ્યા રહી અને આપણે જેને જીવન આપ્યું છે એને પણ આપણે ભૂલી જઈએ અને આ સંસારની અંદર જીવન જીવતા હોઈએ. અને આજે ખરેખર આ ક્ષણ આપણને આનંદ અને ગૌરવપૂર્ણ એટલા માટે બનાવે છે કે આજે જે લોકો આ અહંકાર, આ લોભ, આ મોહ ને ત્યજીને સાંસારિક જીવનની અંદર રહીને પોતાનું જીવન એ બીજાના માનવ કલ્યાણ માટે, માનવ કલ્યાણના ઉત્થાન માટે બની રહે, એના માટે આ ઈશ્વરીય વિદ્યા સાથે જોડાઈ એમનાનું આગામી જીવન એ જ્યારે જીવી રહ્યા છે ત્યારે આ લોકોને હું નતમસ્તક વંદન કરું છું. અને ખરેખર આપણે ઘણું જ આમના જોડેથી શીખવા જેવું છે, કારણ કે આપણે ગૂગલની અંદર આધ્યાત્મિક સંવાદો, આધ્યાત્મિક પ્રવચનો આપણે એનો આનંદ માણી શકીએ છીએ. પરંતુ ખરેખર આધ્યાત્મિક જીવનની સાથે સાથે વાણી, વર્તન, વ્યવહાર એ આ સંસારની અંદર કેટલો મહત્વનો છે એ જે જાણવું હોય તો આવી જે વિદ્યાલયો જે છે એમના સાથે સંકળાયેલા આપણા જે સંત સરલા દીદી હોય કે જે લોકો રાજયોગીની છે એમના જે સંપર્કમાં આવીએ ત્યારે જ આપણને ખબર પડે છે. અને આજે જ્યારે તમે તમારું સમગ્ર ગ્રસ્ત જીવન આ મહેસાણાના કલ્યાણ માટે આગામી સમયની અંદર જ્યારે નવા વર્ષની અંદર શરૂઆત થઈ રહી છે ત્યારે તમારું આગામી સમય મહેસાણાના કલ્યાણ માટે બની રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ ધન્યવાદ ભ્રાતા